ગેસની અછતને કારણે યાત્રાધામ ડાકોરમાં મંદિરમાં જે ભોજન રૂપે પ્રસાદી આપવામાં આવતી હતી તેને બંધ કરી દેવાની નોબત આવી છે। કોમર્શિયલ ગેસ વિના ભોજન પ્રસાદી બંધ કરી દેવાઈ છે। યાત્રાધામની ભોજન પ્રસાદી બંધ થતાની સાથે જ જે લોકો ત્યાં ભક્તો પહોંચી રહ્યા છે તેમાં પણ ક્યાંક નિરાશા વ્યાપી છે। ગેસ સિલિન્ડરની અછતને પગલે તંત્ર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે, મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। હજારો ભક્તોમાં નિરાશા વ્યાપી ગઈ છે। આ ભોજન એ નિઃશુલ્ક પ્રસાદ સ્વરૂપે આપવામાં આવતો હતો, જ્યારે ટેમ્પલ કમિટી દ્વારા આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। પૂનમને દિવસે 7 થી 8 હજાર પબ્લિક જે સવારના 9 વાગ્યાથી ચાલુ કરીએ બપોરના 3:30 સુધી અમે ચાલુ રાખતા। ક્યારથી ક્યાં સુધી બને છે? જ્યાં સુધી સપ્લાય પૂરતા પ્રમાણમાં ના મળે ત્યાં સુધી આ વિનામૂલ્ય ભોજન પ્રસાદમની વ્યવસ્થા હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવેલી છે।